ભુજ શહેરના ભુજ નગરપાલિકાની હદમાં આવતા વિવિધ વિસ્તારોમાં રસ્તાઓના રિફ્રેશિંગ અને રિપેરિંગનું કાર્ય ચાલી રહ્યું છે। શહેરના મુખ્ય માર્ગો પર પડેલા ખાડાઓ પૂરવામાં આવી રહ્યા છે, જેથી વાહન ચાલકો અને પદચારીઓ માટે આવાગમન સુગમ બની રહે। ખાસ કરીને બસ સ્ટેશન પાસેના રસ્તાનું રિપેરિંગ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે। ઉપરાંત ન્યૂ સ્ટેશન રોડ સહિતના અન્ય વિસ્તારોમાં પણ ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આગામી દિવસોમાં આ માર્ગોને સંપૂર્ણ રીતે રિફ્રેશ કરવામાં આવશે। નગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓને વધુ સલામત અને સુવ્યવસ્થિત બનાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના પરિણામે શહેરવાસીઓને આવનારા સમયમાં સુધારેલા માર્ગ સુવિધા મળશે। ભુજ શહેરની અંદર ભુજ નગરપાલિકાની હદમાં આવતા જે રોડો છે તે તમામ આપણે રિસર્ફેસિંગ કર્યા છે। ત્યારબાદ જે બાકી રહી ગયેલા જે રોડો છે ત્યાં જે હમણાં જે મોન્સૂન સત્ર પૂરું થયા બાદ જે ખાડાઓ પડી ગયા છે તે આપણે તાત્કાલિક પુરાવાનું ચાલુ કર્યું છે। ડામર રોડનું મહદઅંશે કામ ચાલુ છે। વર્ષો જૂની જે સમસ્યા હતી 2016માં શાયદ એ પાવડીવાળા મામાથી કરીને ત્યાં આશાપુરા મંદિર સુધીનો જે રસ્તો ખૂબ ખરાબ હાલતમાં હતો તે આખો રિસર્ફેસિંગ કરેલો છે। ત્યારબાદ બસ સ્ટેશન પાસે પણ બસ સ્ટેશન પેટ્રોલ પંપ પાસે પણ ખૂબ ખરાબ હાલતમાં જે રસ્તો હતો તે પણ આપણે ડામરથી સજ્જ કરેલો છે। આવનાર દિવસોની અંદર ન્યૂ સ્ટેશન રોડ છે, ત્યારબાદ રામધૂન પાસે છે, ત્યારબાદ આપણે કલેક્ટર ઓફિસ પાસે છે, ત્યારબાદ આપણે વોર્ડ નંબર 11માં આશાપુરા સ્કૂલથી કરીને ભાટિયા સમાજવાડી સુધીનો અને ત્યારબાદ નુરાની સ્ટીલથી કરી અને ચંગલેશ્વર સુધીનો તે આખો રોડ આપણે રિસર્ફેસિંગમાં લીધેલો છે। જ્યાં જ્યાં પેચ કરવાની જરૂર પડશે ત્યાં આપણે પેચ કરીશું।